भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। पत्तरियापुरा गामे भगवान की कथा वार्ता वक्ता शास्त्री स्वामी नारायण चरणदास जी मंदिर बंधाव्યું છે જેમણે એવા प्रेरणादाता शास्त्री स्वामी बालकृष्णदास जी स्वामी पूज्य गोविंद स्वामी सभा में उपस्थित सर्वे आदरणीय संतो जगदीश भाई अत्रे उपस्थित सर्वे मैतपुरना हरिभक्तों और पत्तरियापुरा गामना सर्वे भाविक भक्तों सौने जय स्वामी। श्री महाराज ने संगीत बंद कर दिया। श्रीजी महाराज की कृपा थी आ गाम में सरस मंदिर तैयार थयुं। जेने भूमिदान आप्युं, बे घर आप्या, सर्वप्रथम हूँ एने धन्यवाद आपीश। कारण के नरसंडा में हूँ मंदिर बांधतो तो बाजू में एक हरिभगत पहलाना आसियानु घर हतुं, एनी बारी पड़ती थी। एना ज बाप दादाओए आपेली जमीन एमां मंदिर हतुं। मंदिरનું रिनोवेशन શરૂ થયું એટલે એમનો તું પડજે એ મારી પાસે આવ્યો અને મને કહે છે કે આ બારી છે ને સ્વામી મારા ઘર બાજુ પડે છે એટલે તમારે આ બાજુ ભીત નહીં ચડવાની, પડી લેજો। મેં કીધું મંદિરનો હક હોય તો શું કરશું? તો કે મંદિરનો હક નહીં, બધો હક તમારો વડતાલ કે અહીં હક શાનો હોતો શકે? કઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા। અમે પછી એનો બીજી રીતે વ્યવસ્થા કરી। સિંગલ ફોટો આવશે ઉભો। પણ સ્વામિનારાયણ ભગવાનને જમીન આપી, જેણે જમીન આપી એની જમીન અક્ષરધામમાં નક્કી થઈ ગઈ। મંદિર બનાવ્યું છે ભજન કરવા માટે બનાવ્યું છે, મંદિર ભક્તિ કરવા માટે બનાવ્યું। અને આ સંપ્રદાયની વ્યવસ્થા આજની નથી, આ ચાલી આવતી। સ્વામિનારાયણ ભગવાને ચાલુ કરી અને પહેલા રામાનંદ સ્વામીએ ચાલુ કરી હતી। એમના ગુરુ આત્માનંદ સ્વામીએ પણ ચાલુ રાખી હતી। श्रीजी महाराजे विशेषपणे करीने मंदिरों बंधाव्या, कारण के जीवनु कल्याण केम थाय? भजन करे उगरे। भजन कोनु करवानुं? तो भजन भगवाननुं थाय, उपासना भगवाननी थाय। એટલે ઉપાસના જીવંત રહે એના માટે શ્રીજી મહારાજે આ મંદિરો કરાવડાવ્યા હતા, આની પરંપરા બાંધી। आ संप्रदायना 6 अंग है, जेमां मंडप ऊभो छे आटलो लांबो पहोळो 15-15 फूटना गाळानो, ते दरेक गाळे एक एक थांभलो छे। एम आ संप्रदायना 6 अंग छे। एनुं सौथी मुख्य अंग मंदिर छे। मंदिर छे आपणी भारतीय संस्कृतिनो प्राण छे। आ मंदिरो छे એટલે ભારત શોભે છે, મંદિરો છે એટલે સંપ્રદાય શોભે છે, મંદિરો છે એટલે ગામ શોભે છે। આટલી તમારી 350-400 માણસની વસ્તીમાં આવું રૂપાળું, આટલું સુંદર મજાનું દિવ્ય, જાણે ભગવાનના અક્ષરધામમાંથી વિમાન આવીને ઉતર્યું હોય એવું મંદિર તૈયાર થયું। એની શોભા તો જુઓ તમે, કેવી રૂપાળી શોભા છે।
ભગવાનના સંતો એમાં કેવી કારીગરી કરાવી છે. આખો પાડજો એક મસ્ત એનું સિંહાસન, એની મૂર્તિઓ, ઊભી. બહુ અદભુત મંદિર તમારા ગામમાં તૈયાર થયું. આ ગામમાં તમે બધા આ મંદિર તૈયાર થશે. આવતીકાલે એની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. આચાર્ય મહારાજ પધારશે. આ સંપ્રદાયની રીત પ્રમાણે આપણા આચાર્ય મહારાજ પધારે અને મૂર્તિની પ્રતિષ્ઠા કરે એટલે એ મૂર્તિ પૂજવા યોગ્ય ને ધાન કરવા યોગ્ય થાય. તો આ ગામમાં રહેનારા તમામ ભાવિક ભક્તજનોને એક બહુ મોટી ઉપાસનાનો લાભ મળશે. ભગવાનનું ધ્યાન થશે, ભગવાનની મૂર્તિની પ્રદક્ષિણા થશે, ભગવાનની મૂર્તિના દંડવટ થશે, ભગવાનને કાલાવાલા થશે, ભગવાન માટે હાર બનાવી શકાશે, ભગવાનનો થાળ કરી શકાશે. આ ગામ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક દિવસ હશે. સુવર્ણ અક્ષરે લખાય એવો આવતીકાલે દિવસ હશે. ગામ બધા બહુ છે. ચરોતરમાં હજારો ગામ છે. બાજુમાં પોપટપુરા છે, કઈ કેટલા પૂરા પડ્યા છે. બધે આવા મંદિરો છે નહીં. આ ગામ તમારું ભાગશાળી છે. આ નારાયણ ચરણ સ્વામી આમ ચાલે ને એના ચરણની રજ પાછળથી માથે લઈને ચડાવશો ને તોય તમે એના ઋણમાંથી મુક્ત નહીં થાવ. માણસ પૈસા આપીને જતો રહે, માણસ જમીન આપીને જતો રહે, માણસ બૈરું આપીને જતો રહે, કોઈ વરરાજો આપીને જતો રહે, પણ કોઈ ભગવાન આપીને જાય એ તો ભગવાનના સાધુ જ જાય. શું સ્વાર્થ ભાઈ તમારી પાસે શું લેવાનું? આ ગામ પાસે કોઈને 100 વીઘા જમીન છે આ ગામમાં? હે, શું લેવાનું તમારી પાસે? તમારી પાસે એક શ્રદ્ધા, ભક્તિ, ભાવ તમારો 1000 વીઘાથી મોટો ભાવ તમારા હૃદયનો હશે ને ત્યારે આ સંત અહીંયા બંધાયા પ્રેમના તાતણેથી તમારા ગામમાં આવું મંદિર કર્યું. મેં પૂછ્યું આવીને ગોવિંદ સ્વામીને કે અહીંયા બધા હરિભક્તો કઈ જ્ઞાતિના છે? મને કે બધા ક્ષત્રિયો છે. મેં કીધું મને કે મકવાણા અટકના છે બધા. લો, મોટા મોટા પાટીદાર ગામો છે ચરોતરમાં, ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં. એ બધામાં હજુ કેટલાય ગામમાં મંદિર નથી. હજુ આ બાજુમાં મલાત જ ગામ છે, બરાબર તારાપુરની પેલી બાજુ, ડભોની પેલી બાજુ આખું ગામ એનઆરઆઈ છે. હજુ ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું વડતાલનું મંદિર નથી અને પત્તરિયાપુરા મંદિર થઈ ગયું. લો, જુઓ તો ખરા. અનાવશ્યક કોઈ પણ જાતની આવશ્યકતા વિના સંતો ભગવાનના તમારી ઉપર કૃપા કરવાના છે. કેવી કૃપા કરી? આ બહુ મોટું ભાગ્ય હોય ત્યારે આવા સંતો તમને મળે. ભગવાનને પ્રાર્થના કરું આ ગામ સત્સંગી છે. આ ગામમાં આ પ્રતિષ્ઠા થાય પછી કોઈ કુસંગી ના રહે. આખું ગામ સત્સંગી થાય. આખા ગામમાં બધાય હરિભગત થાય. બધાયના હૃદયમાં ભગવાનનો વાસ થાય. આખા ગામમાં બધાય પૂજા કરતા થાય, તિલક ચાંદલો કરતા થાય, નિર્વ્યસની થાય અને આ ગામ બહુ સુખી બને એવી ભગવાન આ ગામ ઉપર કૃપા કરે એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં, વડતાલવાસીના ચરણોમાં પ્રાર્થના કરું. નારાયણ સ્વામીને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. બહુ સારી કથા, વાર્તા, ભજન, ભક્તિ, ઉમંગ, ઉત્સાહથી ગામે ગામ ફરીને કરવી અને પાછા આવા મંદિરોના નિર્માણ કરવા. આનો દસ્તાવેજ કરી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવો. આ મંદિર કર્યું સ્વામીના નામનો દસ્તાવેજ નથી, વડતાલના નામનો દસ્તાવેજ થયો, દેવના નામનો દસ્તાવેજ થયો. એટલે આ ભૂમિ જેણે અર્પણ કરી એ ભૂમિ નિર્ગુણ થઈ ગઈ. જગદીશભાઈએ બહુ સારી સેવા કરી. મેઘપુરવાળા ભક્તોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. સંતોના કૃપાપાત્ર ભક્તો છે. ભગવાનની દયાથી મળેલી લક્ષ્મીનો આવો સદુપયોગ એ તો ભગવાનને દાદા ખાચર અને સુરા, સોમલા,
પર્વતભાઈ ને જીણાભાઈ જે રીતે સમર્પિત થયા હતા એવા આ ભક્તો સમર્પિત થયા છે. સમર્પણ વિના ક્યારેય આવું થઈ ન શકે. આ સંપ્રદાય સમર્પણનો સંપ્રદાય છે. આ સંપ્રદાય સત્સંગનો સંપ્રદાય છે. આ સંપ્રદાય સેવાનો સંપ્રદાય છે. તો સમર્પણ મેદપુરના ભક્તોનું છે એટલે આ ગામમાં દિવ્ય મંદિર થયું. ભગવાનના સંતો આવશે, કથા વાર્તા કરશે. બધાએ નિયમ રાખજો. આ સંપ્રદાયમાં 3 વસ્તુ મુખ્ય છે. સૌથી પ્રથમ નિયમ, બીજો નિશ્ચય. અહીંયા મંદિરમાં પધરાયેલા ભગવાન છે તમારું જરૂર કલ્યાણ કરશે એવો તમે આખું ગામ કાલે આરતી ઉતરે પછી નિશ્ચય કરજો. અને આ મંદિરમાં રહેનારા સાધુ, મંદિરને પોષણ આપનારા સાધુ, આ સંપ્રદાયના સાધુ, આ સંપ્રદાયના આચાર્ય અને આ સંપ્રદાયને પાડનારા હરિભગતનો તમે પક્ષ રાખજો. નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 આ ગામ જો દ્રઢ રાખશે ને તો આ ગામમાં આવનારી પેઢીઓમાં અનંત કાળ સુધી સત્સંગ ચાલશે. ભગવાન પણ એવી આ ગામ ઉપર કૃપા કરે. એટલી વાત કરીને ફરી એકવાર જેણે જમીન આપી, જેણે આ મંદિર સારું થયું એવું પણ કહ્યું અને જેણે આ મંદિરમાં ખરેખર તન મન ધનથી સેવા કરી એ બધાએ હરિભગતનું ખૂબ સારું કરે. પૂજ્ય ગોવિંદ સ્વામીનું સ્વાસ્થ્ય શ્રીજી મહારાજ ખૂબ સારું રાખે, નાનચણ સ્વામીને ખૂબ શક્તિ આપે એટલી પ્રાર્થના કરીને વિરમું છું. અમે તરત જ રજા લઈશું. સહજાનંદ સ્વામી.